બિલીમોરાના ધોલાઈ બંદરથી ભીની રેતી ભરીને આવતી ટ્રકોમાંથી વલસાડના છરવાડા ગામના કોસ્ટલ હાઈવે પર રસ્તા પર પાણી ફરી વળતા અનેક અકસ્માતો સર્જાતા ગ્રામજનો લાલઘૂમ રેતી ભરેલી ટ્રક અટકાવી રસ્તાની સાઈડે ખાલી કરાવી। બિલીમોરાના ધોલાઈ બંદર પરથી ભીની રેતી ભરીને વલસાડ તરફ જતી ટ્રકોને કારણે કોસ્ટલ હાઈવે પર અકસ્માતોની હારમાળા સર્જાઈ છે। ટ્રકોમાંથી સતત પાણી ટપકવાને કારણે રોડ અત્યંત લપસણો બની જતા આજે સવારે એક સાથે 4 થી 5 અકસ્માતો થતા સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બિલીમોરાના ધોલાઈ બંદર પરથી મોટા પાયે ટ્રકોમાં રેતી ભરવામાં આવે છે। આ રેતીની તરતી હોવાથી ટ્રકની પાછળના ભાગમાંથી સતત ખારું પાણી રોડ પર પડે છે, જેને કારણે બિલીમોરાથી વલસાડ તરફનો કોસ્ટલ હાઈવે ચીકણો અને લપસણો બની ગયો છે। આ લપસણા રોડ પર આજે સવારે ધરાસણા ગામ નજીક બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા હતા। એક જ દિવસમાં 4 જેટલા અકસ્માતો થતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે એક મોપેડ પર જઈ રહેલા વિદ્યાર્થીઓ ટ્રકની અડફેટે આવતા માંડ બચ્યા હતા। ભીના રોડને કારણે બાઇક સ્લીપ થઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। આ રસ્તેથી રોજિંદા હજારો લોકો વાપી અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં નોકરીએ જાય છે। ભીની રેતીના પાપે રોડ જોખમી બનતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે। રોષે ભરાયેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે ધોલાઈ બંદરથી આવતી ટ્રકો જો સૂકી રેતી નહીં ભરે અને આમ જ પાણી ઢોળતી જશે તો હવે પછી એક પણ ટ્રકને અહીંથી પસાર થવા દેવામાં આવશે નહીં। રેતી માફિયાઓની દાદાગીરી હવે ચલાવી લેવાશે નહીં। ભીની રેતી ભરેલી આ ટ્રકો ધોલાઈ બંદરથી નીકળીને હાઈવે પર બેરોકટોક ફરે છે અને છતાં પણ તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? ત્યારે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આજે 4 જણા અહીંયા પડ્યા, કોઈનું મરી જતું હતું આ ટ્રકમાં, બરાબર? પછી ધરાસણામાં 4 આ દિલ્હી માટે અમારા આ કોસ્ટલ બિલીમોરાથી વલસાડ સાઈડે ટ્રક દિલ્હી માટે ભીનેલી રેતીવાળી એકદમ પાણીવાળી રેતીની ગાડી જાય છે દિલ્હી। એના માટે દિલ્હી માટે બે ત્રણ આજે તો 4 એક્સિડન્ટ થયા છે। ધરાસણામાં 4-5 એક્સિડન્ટ થયા। હવે દિલ્હી અમારે જાનનો જોખમ હું કામ કરવો? સૂકી રેતી લઈ જાઓ, ધંધો કરવા અમે નાના નથી પાડતા, પણ આ ભીનેલી રેતી લઈ જાય, આ રોડ ઉપર દુનિયાભરનું પાણી પડે એના લીધે કેટલાઓ લોકો નોકરી આ બિલીમોરાથી લઈને બધા જ નોકરીએ જાય છે વાપી। તો સવારે આની ઉપર કેટલી ગાડી સ્લીપ થઈને પડે છે, તો એનો જીવ જાય તો એનો જવાબદાર કોણ? ગામ લોકો નહીં કરવાના તો બીજું કોણ કરવાના? હવે પછી એક બી ગાડી રેતીની જશે નહીં અહીંથી। રેતીવાળા એમ કહે છે કે અમારી ગાડીથી કોઈ નુકસાન થયું હોય તો તમે કેવો એમ કહે, તો અમે નુકસાન થાય, કોઈની જાન જાય એની અમારે રાહ જોવાની। અત્યારે એક્સિડન્ટ થયું એમાં પેલા ભાઈની છોકરી, ભાઈ અહીંયા આવજે, આ ભાઈની છોકરીની ઉપરથી ગાડી ચડી જતે, બચી ગયા તો નસીબ છે આ જ ગાડીમાં, તો અમારે હું જીવ જાય તેની રાહ જોવાની। રહેવાનું છરવાડા। આજે સવારે લગભગ 7:30ના આજુબાજુમાં મારો છોકરો અને મારો ભાણેજ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા, તો સાહેબ રેતીનું પાણી એટલું રસ્તા પર હોય છે કે એમની ગાડી સ્લીપ મારી ગઈ છે અને પાછળ જે ટ્રક જોવો છો એ એમના પર ચડી રહી હતી, તો એ લોકો બાલ બચી ગયા છે। અમે ઘણીવાર રજૂઆત કરી, તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી અને રેતીનું પાણી રસ્તા પર પડે છે અને ઘણા લોકો સ્લીપ મારે છે। આજે સવારે 7 થી 7:30ના સુમારમાં 4 થી 5 લોકો પડ્યા છે અને નાની મોટી ઈજાઓ થઈ છે। આમાં સાહેબ સરકારનો મિલીભગત છે કે શું? ઘણીવાર કાર્યવાહી કરી છતાં કોઈ નિકાલ આવ્યો નથી।
તો જલ્દીથી જલ્દી નિકાલ આવે એવી અમારી રજૂઆત છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.